الكتاب الحكيم هدى ورحمة للمحسنين. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. माह मुबारक रमजान हिजरी सन 1432 ની આ ત્રીજી રાત આપની સમક્ષ મુસલસલ અમુક વાતો પેશ કરતો આવું છું કે જેમાં આપણે 2 દિવસ રોઝા અને માહ રમઝાનની ફઝીલત વિશે વાત કરી. ઇન્શાઅલ્લાહ આજથી આપણે એક મૌઝૂની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આ માહ મુબારક રમઝાન તિલાવતનો મહિનો છે. કુરાનની વસંત ઋતુ જેને કહેવાય, કુરાનની બહાર જેને કહેવાય, એમાં આપણે દાખલ થયા છીએ. આપણે દર વર્ષે કુરાન ખાની બરગુજાર કરીએ છીએ. એનું કારણ, મહત્વનું કારણ એ છે કે બીજા મહિનામાં જે કુરાન પઢવાનો સવાબ છે એના કરતા માહ રમઝાનમાં કુરાન પઢવાનો સવાબ બહુ વધારે છે. હતા કે અમુક હદીસોમાં મળે છે કે માહ રમઝાનમાં કુરાનનો કોઈ એક અક્ષર એટલે શું થયું? કેરેક્ટર. દાખલા તરીકે આ બે સે દે આ બધા કેરેક્ટર કહેવાય. અલિફ બે દે સે આ બધા કેરેક્ટર કહેવાય. તો કુરાન મજીદમાંથી કોઈ એક કેરેક્ટર પણ પડશે તો જાણે એને પૂરા કુરાન ખતમ કર્યાનો સવાબ. તો હવે અગર જો આપણે આ મહિનામાં એક કુરાન આખું ખતમ કરીએ તો એમાં કેટલા બધા કેરેક્ટર હશે? એટલા પ્રમાણમાં જે છે આપણે કુરાન ખતમ કર્યાનો સવાબ આપણને નસીબ થશે. આ મહિનો એ મહિનો છે કે જેમાં ખુદાની રહેમત બહુ વધારે છે. અનફાસુકુમ ફીહી તસ્બીહ, શ્વાસ લેવું પણ જે છે એ તસ્બીહ કહેવાશે. આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લેતા હશું? કોઈને ખબર છે? 24-25 હજાર શ્વાસ લઈએ છીએ એક દિવસમાં. દકીકા નથી કહેતો પણ લગભગ કેટલા છે? 24 થી 25 હજાર શ્વાસ આપણે લઈએ છીએ. તો આટલી જે છે તસ્બીહનો સવાબ આપણને મળે છે. તો હવે આ કુરાન હોય યા ઇબાદત હોય, આપણે બધું અંજામ આપીએ છીએ, પરંતુ આ બધા ફાયદા છે, મકસદ નથી. મકસદ શું છે? જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી, કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન ક્બલિકુમ લઅલ્લકુમ તત્તકૂન, કે તમારા ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા જેવી રીતે પહેલાની કોમ ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા. મકસદ શું છે? મુત્તકી અને પરહેઝગાર બનો. આ સવાબ એટલા માટે દેવામાં આવે છે કે તમે તકવા ઇખ્તિયાર કરો, પરહેઝગાર બનો, ગુનાહોથી બચો, નેક બની જાઓ. આ એક મકસદ છે. કુરાનનો પઢવાનો સવાબ એટલો વધારે આપણને આપવામાં આવે છે. મકસદ સવાબ છે નહીં, મકસદ સવાબ નથી. મકસદ એ છે કે આપણે આ કુરાનને સમજીએ. અવારનવાર કહેવામાં અફલા યતદબ્બરૂન હાદલ કુરાન, શું તમે કુરાન બાબતે વિચાર નથી કરતા? મકસદ શું થયો? મકસદ થયો કુરાનને આપણે સમજીએ, આપણે જિંદગીમાં અમલમાં ઉતારીએ. રોઝા રાખવાનો મકસદ સવાબ નથી. રોઝા રાખવાનો મકસદ શું છે? આપણે મુત્તકી અને પરહેઝગાર બનીએ. એક રૂપ પડે મુહમ્મદ વાલે હવે આપણે કુરાનને સમજવા માટે શું કરશું? આપણે કુરાન જ્યારે પઢીએ છીએ તો શાયદ આપણને તો ફાયદો નથી મળતો કે આપણે કુરાન સમજી નથી શકતા. શું કુરાન પઢવાનું મૂકી દઈએ? નહીં, કુરાન પઢવાનું નથી મૂકવું. એક એક્ઝામ્પલ આપીને વાતને સમજાવવા કોશિશ કરું.
એક છોકરો જવાન કુરાન પડતા શીખ્યો હશે, આ કાશીભાઈ જનરલ સેક્રેટરી છે એના જેવો કુરાન પઢીને બેઠો, એના દાદાને પૂછે છે, દાદા હું કુરાન આબાદ પઢું છું, વાંચી શકું છું આબાદ, પણ મને એમાં ફાયદો શું? મને કઈ સમજાતું તો નથી. એમાં આપણે અરબી પઢીએ છીએ, સમજાતું નથી. દાદા આ કુરાન પઢવાનો ફાયદો શું? દાદા કહે છે ઠીક છે આજે હું તને સમજાવું, પણ એક કામ કર, આ સરગોની ગુણી છે, સરગોની બનીએ છે, ઓલા ખબર છે ને આ પાંદડાથી બનાવવામાં આવે છે, શું કહેવાય છે? બનીએ જે છે બૈરાઓ જે છે શાક માર્કેટમાં લઈ જવા માટે ઉપયોગમાં લેતી હોય છે. હા, રફિયાના બી ને રફિયાના પાંદડાથી બનાવવામાં આવેલી હોય. હા, તો ઈ શાકને લઈને જાય છે, એમાંથી સરગો કાઢે છે અને કહે છે, દાદા એને કહે છે કે જા દીકરા સામેના નદીમાંથી તું પાણી ભરી આવ આ પનીમાં. પની પ્લાસ્ટિકની હોય તો રહી જાય, પણ પ્લાસ્ટિકની નહોતી, આ પાંદડાની હતી. તો છોકરો જાય છે, પાણી ભરે છે, દાદાએ કીધું છે તો હવે કરી નાખીએ. પાણી ભરે છે ને દાદા પાસે લઈને જવા જાય છે, રસ્તામાં પાણી ઢોળાઈ ગયું. દાદા કહે છે કે હવે જલ્દી આવજો બીજી વાર. તો છોકરો પાણી ભરે છે ને જલ્દી દોડતો દોડતો આવે છે. એમ છતાં દાદા પાસે પહોંચે છે ત્યાં પાણી ઢોળાઈ ગયું. 2 વાર 3 વાર 4 વાર છોકરાને દોડાવે છે. છોકરો આવીને દાદાને કહે છે કે દાદા હવે હું થાકી ગયો, તમને ખબર છે કે આ પાણી આ પન્નીમાં આ થેલીમાં પાણી બાકી રહેવાનું નથી, તેમ છતાં શા માટે મારા પાસે ખોટી મહેનત કરાવો છો? દાદા કહે છે ઠીક છે હવે હું તને પાણી ભરવા નહીં મૂકું, પણ તું એટલું જો આ તારી શાક જે છે, આ પન્ની જે છે, આ થેલી જે છે એ પેલા કેવી હતી ને હવે કેવી છે? તો કે પહેલા સરગોવાળી હતી, કાળી હતી સરગોના હિસાબે, પણ હવે એમાં પાણી ગળતું ગયું એટલે એ કાળાશ ચાલી ગઈ અને પન્ની જે છે રૂપાળી થઈ ગઈ, કાળાશની ચાલી ગઈ. તો દાદા કહે છે કે બસ આજ કુરાન પઢવાનો ફાયદો છે. આખો વર્ષ જે છે આપણો આખો દિવસ આ દિલ જે છે કાળો થઈ જાય છે. કુરાનની તિલાવત જે છે આ મિલાશને કાળાશને દૂર કરે છે. તને સમજાય કે ના સમજાય તું પડે રાખ. પરંતુ હવે અગર જો આપણે નદીના પાણીથી ઉપયોગ કરવો છે તો પછી ઈ પન્ની નહીં આવે, બલકે આપણે પ્લાસ્ટિકની પન્ની અથવા વાસણ લેવું પડશે. તો આપણે એવા મજબૂત બનવું પડશે કે જેથી આપણે આ કુરાનને સમજી શકીએ. હવે એ માટે આપણે શું કરશું? આપણી પાસે અત્યારે જે વખત છે 20-25 મિનિટનો, એમાં આપણે એક સૂરાનો ઇંતખાબ કરીએ અને એમાં આ કુરાન આપણને શું મેસેજ આપવા ચાહે છે એના વિશે વાત કરીએ. તો ઇન્શાઅલ્લાહ એક સૂરાનો ઇંતખાબ કર્યો છે, સૂરે લુકમાન. સૂરે લુકમાન વિશે આપણે વાત કરીશું. લુકમાન કોણ હતા? મેં ગઈકાલે વાત કરી હતી. કોણ હતો? હકીમ હતા. નબી હતા? નહીં, નબી નહોતા. કહેવામાં આવે છે કે એક જમાનામાં જનાબે લુકમાન એસ્ક્લાવ હતા. કોણ હતા? ગુલામ હતા. પણ પોતાની હિકમત અને હોશિયારી અને સમજદારીના હિસાબે એના માલિકે એને આઝાદ કર્યા અને પોતાના દોસ્ત બનાવી લીધા હતા. તો આ લુકમાન હકીમની ખુદાવંદ આલમ કુરાન મજીદમાં વખાણ કરે છે અને એક સૂરો આખો જનાબે લુકમાનના હવાલે કરી દીધો. જનાબે લુકમાનના નામથી રાખી દીધો કે જેને આપણે સૂરે લુકમાન કહીએ છીએ. આ સૂરામાં કેટલી આયતો છે? જે કોઈ બોલશે એને એક મોકો મળશે. આ સૂરામાં 34 આયત છે, 3 આયત છે. આ સૂરો પઢવાનો ફાયદો શું છે? તો કે જે કોઈ ઇન્સાન આ સૂરાને રોજ પઢશે, ખુદાવંદ આલમ એને જન્નતમાં દાખલ કરશે અને જન્નતમાં એમના દોસ્ત જનાબે લુકમાનને રાખશે. જનાબે લુકમાન જન્નતમાં એના દોસ્ત થશે. વિચાર કરીએ, બહુ મોટો દરજ્જો છે કે જેનો વખાણ ખુદાવંદ આલમ કુરાનમાં કરતા હોય એના સાથે જન્નતમાં દોસ્તી નસીબ થાય. આ કોઈ નાની સુની વાત.
है આ સૂરાની શરૂઆતમાં ખુદાવંદ આલમ એક કોડ વાપરે છે અલિફ લામ મીમ. હવે આ અલિફ લામ જે છે એ અમુક અક્ષર છે કે જેના મતલબ આપણને સહી રીતે ખબર નથી. મૂકી દઈએ આપણે આ કોડ ખુદાવંદ વાપરે. પછી ખુદાવંદ આલમ બયાન કરે છે તિલકા આયાતુલ કિતાબ અલ હકીમ કે આ કિતાબ જે છે એ हिकमत वाली किताब છે, हिदायत वाली છે, हुदन व रहमतन रहमत वाली हिदायत કરવા વાળી છે. કોના માટે? લિલ મુહસિનીન કે જે લોકો નેકી કરે છે એના માટે આ કિતાબ हिकमत वाली, સમજણ આપવા વાળી, રસ્તો દેખાડવા વાળી, રહેમ કરવા વાળી આ કિતાબ છે જે લોકો નેકી કરે છે, મુહસિન છે. માટે કોશિશ કરીએ કે અગર જો આપણે આ કુરાન થી હિદાયત મેળવવી છે તો આપણે પણ નેકી કરવા વાળા બની જઈએ. હે સૂરે બકરામાં પણ શરૂઆતમાં પણ આ છે ઝાલિકલ કિતાબુ લા રૈબા ફી હુદલ લિલ મુત્તકીન કે આ કિતાબ કે જેમાં કોઈ પણ જાતની શક નથી એ હિદાયત કરે છે. કોના માટે? પરેઝગારો માટે. તો આ કિતાબ જે છે એ હિદાયત કરવા વાળી છે. જેમ કે સૂરે લુકમાનમાં સૌથી પહેલી આયતમાં આ વસ્તુ બયાન કરે છે હિદાયત. હવે આ હિદાયતનો શબ્દ કુરાનમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે. અગર જો તમે મારી સાથે રહેશો તો આ સૂરાને સમજવા માટે તમને ફાયદો થશે. કોન્સન્ટ્રેશન મારા પાસે રાખજો, વધારે સમય નહીં લગાવો, જસ્ટ બે ચાર વાત કહીને જહેમત તમારો. આ કિતાબ જે હિદાયત કરવા વાળી છે પણ હિદાયત કોને કરે? હવે આગળ મુખી તુલિયારમાં આવ્યા છે તો હોરા કોમ્યુનિટીને તો નહીં હિદાયત કરવા જોઈએ ને, કે લોઠો પાસે તો નહીં જાય, ક્યાં આવશે? કરાડામાં, કોજામાં. એવી રીતે આપણે હિદાયતની કિતાબને જોઈએ કે આ કિતાબ હિદાયત કરવા વાળી છે પણ કોને? કોજાઓને, મુસલમાનને. આપણે કુરાનથી પૂછીએ કે ભાઈ કુરાન તમે હિદાયત કરવા વાળી કિતાબ છો, અલ્લાહ તરફથી આવેલા છો, તો આપણે તમે જ મને બતાવો કે તમે કોની હિદાયત કરશો? હિદાયત એટલે શું? હિદાયત એટલે શું? જવાબ દેતા રહેજો, આ મજલિસ નથી, આ દર્સ છે. કોની હિદાયત કરશો? હિદાયત એટલે શું? સીધો રસ્તો દેખાડો. ક્યાં રસ્તો સીધો છે? આ કિતાબ આપણને સીધો રસ્તો દેખાડે છે પણ કોને? ખોજાને, કરારાને, ભોરાને, હિન્દુને, બુદ્ધિસ્ટને, ક્રિશ્ચિયનને, કોને? ખુદાવંદ આલમ પાંચ વસ્તુ બયાન કરે છે. આ કિતાબ જે છે હુદન લિન્નાસ લોકોની હિદાયત કરવા વાળી છે. પછી કહે છે હુદન લિલ મુત્તકીન પરેઝગારોની હિદાયત કરવા વાળી છે. હુદન લિલ મુહસિનીન નેકી કરવા વાળાની હિદાયત કરનાર છે. હુદન લિલ મુમિનીન મુમિનોને હિદાયત કરવા વાળી છે. હુદન લિલ મુસ્લિમીન મુસલમાનોને હિદાયત કરવા વાળી છે. હવે કુરાને આપણને પાંચ જવાબ આપ્યા. હું હિદાયત ફક્ત મુસલમાનોને નથી કરતી, હું હિદાયત ફક્ત મુમિનોને નથી કરતી, હું હિદાયત ફક્ત નેકી કરવા વાળાને નહીં, હું હિદાયત ફક્ત મુત્તકીને નહીં, હું હિદાયત તમામ લોકોને હિદાયત કરનાર છું, બધાને હિદાયત કરનાર. હવે આપણે વિચાર કરતા રહી જઈએ કે ખુદાએ કેમ શા માટે આ કુરાનમાં અલગ અલગ શબ્દો વાપર્યા છે. ક્યાંક નાસ લોકો, ક્યાંક મુત્તકી, ક્યાંક નેકી કરવા વાળા, ક્યાંક મોમિન, ક્યાંક મુસલમાન. તો આ બધાને હિદાયત. એક એક્ઝામ્પલ આપું તમને કે જેનાથી વાતને સમજાય જાય કે આનાથી આ કિતાબથી કોણ હિદાયત મેળવી શકે. મેં રોજો રાખ્યો, પેટનો રોજો. આપણે આઈનો નહીં, આઈના રોજા તો લગભગ 12 કલાકમાં પૂરા થઈ જાય છે. એમ સમજી લો કે મેં નજફનો રોજો રાખ્યો. નજફમાં કેટલો રોજો છે અત્યારે? કેટલી કલાક? 16 કલાકનો રોજો. કેટલી ડિગ્રી હોય છે અત્યારે? 50 ડિગ્રી પ્લસ દે સેકન્ડ. એવામાં આખો દિવસ હું જે છે એ બહાર રખડતો હતો.
હવે સાંજના હું બેહાલ થઈ ગયો. હવે મારી સામે સરસ મજાના ખજૂર ને દૂધ ને આંતર બધું આવ્યું. તો હવે હું ખાઈશ તો તાકાત કોને મળશે? મને તાકાત મળશે. સાંજે હું સાવ બેહાલ થઈ ગયો, કાંઈ ના કરી શકું. હવે હું ખાઈને શું કરવાનો છું? મજલિસ પડી શકું. એક માણસ એવી જ રીતે ભૂખ્યો પણ એ જાલિમ માણસ છે. હવે જાલિમ માણસ એ ખોરાકને ખાશે તો શું કરશે? એને તાકાત આવશે અને ફરી જુલ્મ કરવા આગળ વધશે. એક મુનાફિક નિફાક રાખવાવાળો અગર એ ખોરાકને ખાશે તો શું કરશે? નિફાક વધારે કરશે, જાલિમ જુલ્મ વધારે કરશે. એક આલિમ કરશે તો એ મજલિસ પડી શકશે, ઇબાદત કરી શકશે. એક ઇબાદત ગુજારે તો એ ખોરાક ના ખાશે તો આબાદ રીતે નમાઝ પડી શકશે. ખોરાક એક જ છે પરંતુ લેવાવાળા અલગ અલગ છે. અગર જો ખોજો ખાશે તો ધંધો આબાદ કરી શકશે, અગર આટા ખાશે તો મજલિસ વધારે પડી શકશે. આમાં બધા અલગ અલગ ખાતા. એવી જ રીતે કુરાન છે. કુરાન કોની હિદાયત કરે છે? કુરાન એક સુફરા અને સારી ખોરાકની માનંદ છે. અગર કોઈ જાલિમ આ કુરાનને યાદ કરશે તો એ કુરાનને મોહર બનાવીને જુલ્મ વધારે કરશે. અગર કોઈ મુત્તકી પरहेજગાર આ વસ્તુને હાસિલ કરશે તો એ તકવા અને પरहेજગારીમાં આગળ વધી શકશે. એટલા માટે તો ખુદ કુરાન કહે છે કે જ્યારે આ કુરાનની આયતોની તિલાવત કરવામાં આવે છે તો જ્યારે મોમિનો સાંભળે છે તો મોમિનોના ઈમાનમાં વધારો થાય છે. પરંતુ જ્યારે કાફીરો સાંભળે છે, મુશરિકો આ આયતને સાંભળે છે તો એના કુફર અને શિરકમાં વધારો થાય છે. શું કામ? જ્યારે આ આયતની તિલાવત કરવામાં આવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ લા તક્તબ બઅદુકુમ બઅદા, એ ઈમાન લાવનારાઓ તમે આપસમાં એકબીજાની ગીબત ના કરો. તો મોમિન હશે શું કરશે? ગીબત કરવાની મનાઈ કરે છે. હું ભરી જાઉં, મારા ઈમાનમાં અમલ ના થકી વધારો દો. પણ એક કાફિર જ્યારે આ વસ્તુને સાંભળશે તો શું કહેશે? વળી આ કુરાન આવ્યો ને કીધું કે આપણને ગીબત નહીં કરવાની, તો એને નફરતમાં કુફરમાં વધારો થાય. તો મોમિન જ્યારે તિલાવત સાંભળશે તો એના ઈમાનમાં વધારો થાય. કાફિર જ્યારે સાંભળે તો એના કુફરમાં વધારો થાય. તો કહેવાનો મકસદ, ખુલાસો કરીએ આ વાતનો તો આ થયો કે કુરાન કોની હિદાયત કરે છે તો એના દરજ્જાત છે. જે માણસ જેટલું હાસિલ કરી શકે એટલી હિદાયત કુરાન એની કરે છે. મારામાં કેટલી કેપેસિટી છે? મારી પાસે એક વાટકો હોય, વાટકાને શું કહો? વાટકો જ કહો છો ને. અત્યારે વરસાદ પડી રહ્યો હોય, મારે પાણી લેવું હોય, હું બહાર જાઉં, વાટ જોઉં, વરસાદ મારા વાટકામાં પડે, મને કેટલું પાણી મળશે? 100 ml દાખલા તરીકે 100 મિલીલીટર. પણ કોઈ ઇન્સાન પાસે મોટું તપેલું હોય, બકોલી હોય, તો એને કેટલું પાણી મળશે વરસાદ ન પડે તો? દાખલા તરીકે 1/2 લીટર પાણી મળશે. કોઈ માણસ જે છે દેગ લઈને આવે તો એને કેટલું પાણી મળશે? 50 લીટર. ક્યાં 100 ml, ક્યાં 1/2 લીટર અને ક્યાં 50 લીટર. વિચાર કરીએ, આ કુરાન વરસાદની માફક છે. આપણે જેવું વાસણ લઈને આગળ વધશું, કુરાન આપણને એટલો ફાયદો પહોંચાડશે. કુરાનમાં કહે છે આ કિતાબ ઈ કિતાબ છે કે જે હિદાયત કરે છે, રહમત છે, हिकमत આપે છે, हिकमत વાળી કિતાબ છે. કોના માટે? મુહસિનીન માટે, નેકી કરવાવાળા. પણ હવે મારા ઉપર છે, મારામાં કેટલી કેપેસિટી છે એટલી હું આ કુરાનથી હિદાયત હાસિલ કરી શકીશ. વાતે આગળ વધીએ. આ કુરાન અગર જો હું મોમિન છું અને એનાથી ઉપયોગ કરવામાં આગળ વધું છું, મારા ઈમાનમાં વધારો થશે. એ જ વાતને પાછી લઈ આવું છું, એક્સપ્લેન કરવા. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ જ્યારે સૂરા રહમાનની આયત નાઝિલ થઈ, રસૂલ ખુદા પાસે ઇજાઝત થઈ છે, યા રસૂલલ્લાહ મને ઇજાઝત આપો છો
કે હું જાઉં અને મુશરિકો સામે આ સૂરે રહેમાનની તિલાવત કરું. રસૂલે ખુદા કહે છે બિસ્મિલ્લાહ, આગળ વધ. જાય છે, બધા મુશરિકો વચ્ચે આવાજ દે છે અર રહેમાન અલ્લાહુલ કુરઆન. બધા મુશરિકો અજબ કે આ અમારી સામે કુરાન પડે છે. ગુસ્સામાં વધારો થયો, મારે છે પકડીને, એટલે સુધી કે અબુ જહેલ એના કાનમાં એવો તમાચો મારે છે, કાનમાંથી લોહી નીકળે છે. તેમ છતાં બીજે દિવસે ફરી આગે અને સૂરે રહેમાનની તિલાવત કરે છે, વળી મારે છે. ત્રીજે દિવસે ફરી આવે છે, ફરી કુરાનની તિલાવત કરે છે. મતલબ શું થયું? આપણને અહીંયા બે ગુરુ દેખાણ, એક અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ અને એના જેવા માણસો, અને બીજા અબુ જહેલ અને એવા મુશરિકો. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને માને છે, તેમ છતાં એને કુરાન પઢવામાં લુત્ફ આવે છે. અને ઓલા બધા કુરાન સાંભળે છે, સારી એવી આયત છે, ના કે એમાં કટાક્ષ છે, રહેમાનિયતની વાત છે, ઇન્સાનની ખિલકતની વાત છે, રહેમતની વાત છે, તેમ છતાં મારે છે. શું કામ? કે જ્યારે પણ આ કુરાનની આયત મુશરિકો સામે બયાન કરવામાં આવી તો એના કુફરમાં વધારો થાય છે. હજી એક એક્ઝામ્પલ આપો તમામ. આ કુરાન ફાયદો પહોંચાડે છે, હિદાયત પણ કરે છે, ફાયદો પણ પહોંચાડે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા વસિયત કરે છે, આય અલી, મારી કબ્રની પહેલી રાત હોય તો તમે મને અંદર મૂકીને ના આવી જજો, મારી કબ્રની બાજુમાં બેસજો અને કુરાનની તિલાવત કરજો. કુરાનની તિલાવત મૌલાએ કાયનાત પણ પૂરી રાત બેસે છે અને જનાબે સૈયદાની કબ્રની બાજુમાં તિલાવત કરે છે. બહુ સખત રાત હોય છે. આ કુરાન મદદ પહોંચાડે છે. ખૈર, આ એક વાત. બીજી તરફ એક મિસ્રનો બાદશાહ હતો, એ ગુજરી જાય છે, તો એના બધા વારસદાર હતા. એ કે કોઈ માણસને પકડ્યો તિલાવત કાર્ય કુરાનને અને કીધું કે આજથી તારું કામ નહીં, તું અઠવાડિયા 10 દિવસ 1 મહિના સુધી તું મારા બાપાની કબ્ર ઉપર રોજ સવારથી સાંજ સુધી કુરાન પઢજે. ઠીક છે, હદીઓ નક્કી કરી નાખ્યું, કુરાન પઢવાના પૈસા દીધા અને આ ભાઈ રોજ જઈને કુરાન પઢે છે. 1 દિવસ પડ્યો, 2 દિવસ, ત્રીજે દિવસે મોપેરા દેખાય ને જોવે છે કે કેમ મારા બાપાની કબ્ર ઉપર પેલો કુરાન પઢવા વાળો નથી, ગોતે છે, કઈ મળતો નથી. કયો ક્યાં માણસ પકડીને લાવે છે, ગોતીને તલાશ કરે છે, મળે છે. કેમ ભાઈ, કેમ નથી આવતો? તો કે હું નહીં પડું. તો કે ભાઈ તને હદીઓ વધારે જોતો હોય તો હદીઓ વધારી નાખીએ, તું કુરાન તો પઢ. તો કે નહીં, હું નહીં પડું, બીજા કોઈને ગોતી લ્યો, બાકી હું નથી પડવાનું. તો કે કેમ, કારણ શું છે? તો કે કારણ એ છે કે જ્યારે હું કુરાન પઢીને રાત્રે જાઉં છું ત્યારે તમારો બાપ સપનામાં આવે છે અને કહે છે કે કુરાન શા માટે પઢે છે? હું કહું છું કે તમને સવાબ મળે એટલા માટે. તો કે સવાબ નથી મળતો, તું જેટલું કુરાન પઢે છે એટલી લાકડી અમને વધારે મારવામાં આવે છે. તેમ છતાં મેં બીજે દિવસે પડ્યો. તો કે છે તને શરમ નથી આવતી? હું તને ના પડું છું કુરાન પઢમાં તોય તું પડે છે. તો કે શું વાંધો છે, તમને ફાયદો થાય? તો કે તું જે કુરાનની આયત પડે છે એના બદલામાં અમને સજા કરવામાં આવે છે. તું પડે છે કે ગીબત ના કરો અને જિંદગીમાં ગીબત કરીને આવ્યા છીએ તો અમને લાગણી પડે છે. તું કહે છે કે જૂઠ ના બોલો, અમે જૂઠ બોલતા હતા દુનિયામાં. તો કે જો સાંભળે છે ને તારી જ કબ્રમાં આયત પડવામાં આવે છે, ખા લાકડી, મારવામાં આવે છે. તું કહે છે કે ઈમાન નતો, અમે ઈમાન નતા રાખતા, ઈમાનના બદલે મારવામાં આવે છે. તો કુરાન કાફિરોને ફાયદો નથી પહોંચાડતો, બલકે ઉલટો અસર કરે છે. પણ મોમિન એનો ફાયદો હાંસલ કરે છે. માટે જરૂરી છે આ કુરાનને ફક્ત પઢીને નથી, સમજીએ અને જિંદગીમાં ઉતારીએ કે જેથી આપણી ઉપર જ્યારે કુરાન સૂરે યાસીન પઢવામાં આવે ત્યારે આપણને ફાયદો કરે, ના કે આપણને લાકડી મારવામાં આવે. આપણે સર્વ સાથે મળીને દુઆ કરીએ. પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमने कुरान पर अमल करवाने की तौफीक नसीब फरमा। बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। बेहक मोहम्मद व आले मोहम्मद इमाम
ताजिब फरमा। हज़रत आयतुल्लाह सिस्तानी ने जिक्र महाराज होने से अब्दुल सलाम के साथ लंबी उम्र ने फरमा उन्हें मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ना साचा अंसार माशुमा फरमा रब्बना तकब्बल मिन्ना